યમુનાનો કિનારો એ ભક્તિનો કિનારો છે. હું ને તમે બધા જ લોકો જ્યારે ભક્તિના કિનારે પહોંચીએ છીએ, જઈએ છીએ, ત્યારે ઘણી વખત માણસને એ સમય ત્યાં બકાસુર આવે છે. ભક્તિના કિનારે જ્યારે તમે આગળ વધી રહ્યા છો ત્યારે ત્યાં બકાસુર આવે છે. બકાસુર એટલે બગલો, બકાસુર એટલે દંભનું પ્રતીક. દંભ કોને કહેવાય? તમને જોઉં અને ગૌમુખીમાં હાથ નાખું, આ દંભ. તમને જોઉં ખબર પડે કે આવે છે ને મંદિરમાં મંડું પ્રદક્ષિણા ફરવા, આ દંભ. તમને જોઉં અને મંડું દંડવત કરવા, આ દંભ. અને એટલા માટે હું કહું કાયમની માટે કે જે કંઈ તમે કરો એ દુનિયાને દેખાડવા માટે ન કરશો, દીનાનાથને રાજી કરવા માટે કરો. તમે વ્રત કરો, તમે તપ કરો, તમે જપ કરો, આરાધના કરો, ઉપાસના કરો, એ દુનિયા મને જોઈને મને મોટો કહે એની માટે ન કરશો. મારા મહારાજનો હું રાજીપો કેમ મેળવું, બસ એની માટે કરજો, એની માટે કરજો. દુનિયાને દેખાડવા માટે નથી કરવું. બાકી એની અંદરથી એવા એવા દોષો ઉત્પન્ન થશે. એક દાડો એવું થશે, એક એ દંભમાંથી અગર એવું પ્રતીક આવશે કે મારા જેટલો કોઈ જ્ઞાની નહીં, મારા જેવો કોઈ ભજનીક નહીં, મારા જેવો કોઈ વ્રતી નહીં, મારા જેવો કોઈ તપસ્વી નહીં. એટલે એ ભૂલવા તો મંદિરમાં જઈએ છીએ, એ બધું ભૂલવા તો મંદિરમાં જઈએ છીએ. અને એમાં પાછા હવે આ વધારાના વજનિયા લાગવા માંડ્યા. મારા જેટલું ભજન ન કોઈ કરી શકે, મારા જેવી મંગળા ન કોઈ કરી શકે. ચોમાસું હોય તો એ ન પડે. મારા મહારાજ મારી ઉપર કેટલા કૃપાળુ છે કે હે મહારાજ તું મને મંગળા કરાવડાવસ. આ ભાવ લાવજો. જે કોઈ આ પ્રકારના આપણા ભાવો એને નિકાલી દેજો, સાવ નિર્મલ બની જજો. મહારાજને ઈ વધારે વાલા લાગીશું. સહજ બની જજો. કોઈ પણ પ્રકારના વજને યુક્ત ન રહેતા. માટે દંભ, ભક્તિના માર્ગે આગળ વધીએ ત્યારે દંભ આવે છે. પણ ભગવાનને પરિપૂર્ણ જો સમજ્યા હોય તો ઠાકોરજી એ દંભને મારી નાખે છે. બાકી ઓળખવું બહુ અઘરું છે.